વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો ફિલહાલ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે। સવારના વાગ્યા છે 7:30 અને આપણે જઈ રહ્યા છે ફેણા માતાના મંદિરે। ચલો, તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ફેણા માતાના મંદિરે જવા માટે। તો વિડીયોમાં બને રહેજો એન્ડ તક। कम से कम 2 કલાક તો લાગશે આપણને ચડવા માટે। બતાવું માતાજીનું મંદિર છે, તો આપણે ત્યાં ગાડી જવાનું છે। ફાઇનલી અમે આવી ગયા છે અને મેળો તો હમણાં જ ચાલુ કરી દીધો, જોઈ શકો। આ છે આપણો મિત્ર, 2 મિત્ર તો બાઇક મૂકવા ગયા છે। આ નદી આપણા ગામમાં રહીને પસાર થાય, જોઈ શકો। આપણે ત્યાં ગાડી જવાનું છે બહુ ઉપર। ફિલહાલ આપણે જઈ રહ્યા છે ચાલીને। હવે બાઇક તો મૂકી દીધી। 2 મિત્ર તો પાછળ આવી રહ્યા અને આ એક મિત્ર આપણે તો લઈ લીધો હેઠો, કામ લાગશે આગળ જતા। ભોલેનાથનું મંદિર આપણે પહોંચી ગયા ભોલેનાથના મંદિરે। ત્યાં તો પછી દર્શન કરતી પહેલા આપણે ઉપર। તો ફાઇનલી આપણે આવી ગયા છે ભોલેનાથના મંદિરે। હવે દર્શન કરી લઈએ, તમને બતાવું ભોલેનાથનું મંદિર, તો વિડીયોમાં બને રહેજો। આની ઉપર પણ આપણે માતાજીનું મંદિર છે, ફેણાઈ માતાનું, ત્યાં ગાડી પણ જવાનું છે, તો બનીને રહેજો વિડીયોમાં એન્ડ તક। તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે। હવે જશું ઉપર માતાજીના દર્શન કરવા માટે। ઉપર જવાનું છે આપણે, કમસે કમ 2 કલાક લાગશે ઉપર જતા, તો વિડીયોમાં બને રહેજો। ઉપર જવા માટે આપણે નીકળી ગયા ભોલેનાથના દર્શન કરીને। હવે જશું ઉપર, તો ચાલો। ફિલહાલ અમે અડધા પર્વત પર ચડી ગયા છે, પણ હજુ તો બહુ વાર છે અને મને લાગી ગઈ ભૂખ। આ ભાઈને ભૂખ લાગી ગઈ। ભૂખ નહીં લાગી, હેઠા લઈને આવ્યા અમે પણ। હા, આ ભાઈને પૂછ્યા આપણે કેવો આનંદ રહ્યો આવવાનો? આનંદ તો ખૂબ છે અહીંયા, બહુ મજા આવી રહી છે। તમે પણ આવો એકવાર। અહીંયા ગાડી બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે, ફ્રીમાં પાણી આપે છે। પણ અમુક ભાઈ બહેનોને એટલું બધું ખબર નથી પડતું કે જંગલમાં બોટલ ના નાખશો, ડસ્ટબિન મૂકેલું છે, ડસ્ટબિનમાં કચરો નાખો યાર। પાણી ફ્રીમાં આપે તો એનો ઇસ્તેમાલ સારી રીતે કરો, ગલત ઇસ્તેમાલ નહીં કરને। તમે અહીંયાથી અંદાજો લગાવી લો કે કેટલું બધું ઊંચું હશે અહીંયાથી। ફિલહાલ તો આપણે હળદર ચડ્યા, આજે તો બહુ આગળ છે અને ભાઈ લાગી ગઈ ત્રાસ પીવાની પાણીની। બહુ મજા આવી રહી છે, પવન એક નંબર આવી રહ્યો, ઠંડો ઠંડો। સો હેલો ગાઈસ, ફિલહાલ આપણે બહુ ઊંચાઈ પર આવી ગયા છે અને રસ્તો પણ બહુ નાનો નાનો આવે છે। તો કેવો મજાનો વ્યૂ આવી રહ્યો તમે ચેક કરો એકવાર, તમે પણ આવજો। તો ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરે। એકવાર તમે પબ્લિક ચેક કરો કેટલી બધી છે। દર્શન કરવા માટે 1 કલાક લાઈન પડવું પડે, કારણ કે દર્શન કરવું હોય તો લાઈનમાં બી પડવું પડે। ફાઇનલી આપણે મંદિરની નજીક આવી ગયા છે ને હવે દર્શન કરી લેશું થોડીક વારમાં। તો ફાઇનલી આપણે આવી ગયા છે મેળામાં, તમે પબ્લિક જોઈ શકો। અહીંયા ગાડી તો ઓછી છે, મંદિર પાસે બહુ છે। તો ફાઇનલી આપણે આવી ગયા છે નીચે, હવે જશું આપણે ઘરે। તો ફાઇનલી આપણે ઘરે જવા માટે રવાના થઈ ગયા છે। હવે મિલતે હૈ
नेक्स्ट वीडियो में। આપણે આવી ગયા છે ઘરે. આપણા ગામની નદી છે. આપણે નદી ઉતરી રહ્યા છે. તો આપણો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તમારા ભાઈને સપોર્ટ કરજો યાર. આપણે બહુ મોટા ક્રિએટર નથી પણ નાના જ છે ક્રિએટર. तो मिलते हैं नेक्स्ट वीडियो में।